તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કેપી હોમ ફૂડ્સમાં। આજે આપણે બનાવીશું લચ્છા ડુંગળીના પરોઠા, એકદમ નવી રીતે અને ખૂબ જ ટેસ્ટી એવા, માત્ર 10 મિનિટમાં બની જાય એવા। તો ચાલો બનાવીએ। એના માટે હું અહીં એક વાટકો ઘઉંનો લોટ લઉં છું, રોટલીનો। થોડું સ્વાદ પ્રમાણે મીઠું લઉં છું। 2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરું છું। હવે બધો લોટ મિક્સ કરી લઈશું। હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું। લોટ રોટલીનો લોટ હોય એવો બાંધી દઈએ। સરસ લોટ બાંધી દીધો છે। થોડું તેલ ઉમેરી હું આવી રીતે સ્મૂથ કરી લઈશ। આવી રીતે બાંધીને રહેવા દેવાનો। 10 થી 15 મિનિટ સુધી હું એને રહેવા દઈશ। આપણે એને ઢાંકી દઈશું। હવે આપણે ડુંગળી લઈ લઈશું 4। હું એની પાતળી પાતળી સ્લાઈસ કરી લઈશ। ધાણા મરચાં, હું અહીંયા 4 ડુંગળી લઈ લઉં છું, ધાણા લઈશ, મરચાં। હવે હું આની સ્લાઈસ કરી લઈશ પાતળી પાતળી। ડુંગળી બધી આવી રીતે સ્લાઈસ કરી લીધી છે। હવે એને આપણે બધી છૂટી કરી લઈશું। આવી રીતે કરીશું તો બધી છૂટી થઈ જશે। મેં અહીંયા બાઉલ લઈ લીધું છે। બધી ડુંગળી ઉમેરી લઈશું અંદર બાઉલમાં। હું અહીંયા એક બટાકો લઉં છું બાફેલો। બે ટેબલસ્પૂન જેટલી હું ચણાનો લોટ લઉં છું। 1 ચમચી ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, લીલા મરચાં, ચીલી ફ્લેક્સ લઉં છું થોડો ચાટ મસાલો, થોડા ધાણા। હવે આપણે બધું મિક્સ કરી લઈશું। બરાબર મિક્સ કરી લેવાનું, સરસ બાઇન્ડિંગ આવી જશે। મિક્સ થઈ ગયો છે। હવે આપણે લોટને જોઈ લઈશું। લોટ પણ થઈ ગયો છે સરસ। મસળી લઈશું થોડો। હવે એને આપણે થોડો હાથમાં લઈ અને રોટલી વણી લઈશું। તો હું આવી રીતે વણી લઈશ આખી રોટલી મોટી। રોટલી વણાઈ ગઈ છે સરસ। હવે આપણે સ્ટફિંગ લઈ લઈશું। વચ્ચે વચ્ચે રાઉન્ડમાં કરી લેવાનું, સાઈડ ઉપર બહુ નહીં લેવાનું। તો હું હવે થોડો કાપો કરી લઈશ અહીંયાથી। તો આપણે હવે આવી રીતે એને વારી લઈશું। બીજું આવું વારીશું।
થોડો કોરો લોટ ભભરાઈ અને વણી લેવાનું ફરી. હળવે હાથથી વણવાનું તો ફાટી ના જાય. થોડું વણી લીધું. હવે હું કાળા તલ લઈ લઈશ થોડા. હવે ઉપર એને દબાઈ દેવાના, વણી લેવાનું. તવો ગરમ થવા મૂકી દીધો તો થઈ ગયો છે. હવે એને તેલ લગાવી દઈશું. તેલ બધે સરખું લગાવી દેવાનું. તો હવે આપણે પરોઠું રાખી લઈશું. ઉપર તેલ લગાવી દેવાનું. હવે એને ફેરવી લઈશું. હવે મસ્ત શેકાઈ ગયું છે બંને સાઈડે. હું એને પ્લેટમાં કાઢી લઈશ. હવે આપણે બીજું પણ એ રીતે લઈ લઈશું. હવે થોડું તેલ નાખી દઈશું. હવે એને પણ થવા દઈશું. બીજું પણ બનીને રેડી છે. હવે એને પણ હું કાઢી લઈશ. તો મિત્રો, આપણા લચ્છા પરોઠા બની ગયા છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ જોડે શેર કરજો. તો હવે મળીશું બીજી રેસીપીમાં. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.